આજરોજ માંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને માંડલના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા હુમલાને પગલે સમગ્ર ભારતમાં શોકની લાગણી જોવા મળી છે। આ હુમલાને લઈ માંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને હુમલાખોરોને સખ્ત સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। અહેવાલમાં ન્યૂઝ મહેન્દ્ર ગજર, માંડલ, અમદાવાદ। અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આજે તારીખ 22મીના રોજ પહેલગામ કાશ્મીરમાં થયેલા બર્બર હુમલાને લઈને એક શ્રદ્ધાંજલિ અને મૌન રેલી કાઢવામાં આવી। હિન્દુ સમાજ દ્વારા આ કાયરતા ભર્યા કામને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું। નિર્મમ હત્યા કરી અને એમાં પેસિફિક એવું પૂછવામાં આવે કે ભાઈ બે ભાગમાં વેચાઈ જાઓ, મુસ્લિમ એક બાજુ જાય અને હિન્દુ એક બાજુ જાય, અને નામ પૂછીને જે રીતે 26 લોકોની શહીદી વળવાનો આ સમય આવી ગયો। કેટલી કાયરતા ભર્યું આ કામ છે। નામ પૂછવામાં આવે અને સીધી જ ગોળીબાર કરવામાં આવે। આ રીતે 26 હિન્દુ પરિવાર ઉપર એક મોટી આફત આવી। આ દેશ ઉપર પણ એક મોટી આફત આવી। કેન્દ્ર સરકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તત્કાલ પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવી અને આ સ્વદેશ પરત આવી અને આદેશો કરવામાં આવ્યા કે સિંધુ નદીનું પાણી તત્કાલ ધોરણે બંધ કરો। કેન્દ્ર સરકારના નિર્ણયને પણ અહીંયા આપણે ખૂબ વખાણીએ છીએ કે કેન્દ્ર ઝડપથી, જેટલું બને એટલું ઝડપથી આનો યોગ્ય નિકાલ થાય અને કાયમી ધોરણે આ કાશ્મીરની સમસ્યાઓનો હલ થાય, એવો યોગ્ય નિકાલ થાય એવી આજે માંડલ તાલુકા હિન્દુ સમાજ અને સમગ્ર સમાજ આની માંગણી કરે છે। આ સાથે 26 પરિવાર ઉપર આવી પડેલી આફતમાં સહાનુભૂતિ પણ દર્શાવવામાં આવે છે અને સૌને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ભારત માતા કી જય, જય શ્રી રામ। કાશ્મીરમાં પહેલગામમાં 22 તારીખે આતંકવાદી દ્વારા જે નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, ધર્મ પૂછીને કે હિન્દુ છો તો આ બાજુ ઉભા રહો, મુસ્લિમ છો તો આ બાજુ ઉભા રહો, અને જે લોકો હિન્દુ હતા બધાને ગોળીથી ઠાર કરી દીધા છે। હિન્દુઓને ઉપર જ અત્યાચાર કરવામાં આવ્યો છે, ત્યાં બીજા કોઈ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો નથી। આ જ રીતે બાંગ્લાદેશમાં પણ આ રીતે કર્યું હતું, અહીંયા પણ આ રીતે કર્યું, અને એક જ વસ્તુ સરકારને કહેવાની છે કે હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવો પડશે। આ ક્યાં સુધી હિન્દુ સમાજ સહન કરશે? હવે ક્ષણો આવી ગઈ છે જવાબ આપવાની। હિન્દુ સમાજ વતી, વિશ્વ હિન્દુ પરિષદ વતી ભજનગઢના જિલ્લા સંયોજક તરીકે અમે એવી ચીમકી સરકારને આપીએ છીએ કે સરકાર જો આની ઉપર અગમચેતી પગલાં નહીં લે તો એની ઉપર ભજનગઢ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે અને આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। અને દરેક હિન્દુવાસીઓને હું તો કહું છું દેશમાં કે આ કાર્ય, આ જે એમણે નિર્મમ હત્યા કરી છે હિન્દુઓની, જે બોલીને પૂછીને, એનો જડબાતોડ જવાબ આપો। જે પણ લોકો, પાકિસ્તાની લોકો ગેરરીતે અહીંયા ભારતમાં રહે છે, બાંગ્લાદેશીઓ ભારતમાં રહે છે, આ લોકોને દેશમાંથી મારીને કાઢો। હવે એ જ સમય આવી ગયો છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ। જય શ્રી રામ। મારું નામ અરુણ આચાર્ય છે। વિશ્વ હિન્દુ પરિષદ વિરમગામ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે। કાશ્મીરની અંદર પર્યટક તરીકે જે યાત્રામાં હિન્દુ સમાજના લોકો જે પહેલગામની અંદર સહેલગા કરી રહ્યા હતા, એ હિન્દુ પરિવાર ઉપર આતંકવાદી હુમલો, જે આતંકવાદીઓએ, ટેરરિસ્ટોએ ધર્મ પૂછીને મુસ્લિમ અને હિન્દુ અલગ કરીને હિન્દુ સમાજ ઉપર જે ગોળીબાર કરીને, ધર્મના નામો પૂછીને, જાતિ પૂછીને જે ગોળીબાર કરી અને નિર્મમ હત્યા કરી છે, અરે જે એમની આ કાયરતા પણ બતાડ્યું છે, એ બદલ આ હિન્દુ સમાજ
આ કાયરતાને સખત શબ્દોમાં વખોડે છે અને આનો જવાબ જે તે સરકારે ખૂબ સમજી વિચારીને જડબાતોડ જવાબ આપવો પડશે. હિન્દુ સમાજ હવે આવા હુમલાઓ સહન નહીં કરે. સરકારને પણ એક ચેતવણી છે કે વિશ્વ હિન્દુ પરિષદ જો આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો દેશભરની અંદર ઉગ્ર આંદોલન કરવાનું વિચારી રહી છે. માટે સરકાર પણ આ હુમલા ઉપર કડક કાર્યવાહી કરશે. અને બીજું કે ગુજરાતની અંદર જે રોહિંગ્યા અને બાંગ્લાદેશી જે ઘૂસી ગયા છે એને પણ સરકાર વીણીને દેશની બહાર દેશ નિકાલ કરે એવી વિશ્વ હિન્દુ પરિષદ આજે આ માગણી કરે છે.